વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે, પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણી જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ અંગે જાણકારી લેતા અહીંયા 6 કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં એકમાં 6 મૃતદેહ મૂકી શકાય છે, પરંતુ 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર 2 ચાલી રહ્યા છે। તેમાં પણ એકના બદલે 2 મૃતદેહને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે આ કડવી વાસ્તવિકતા સામે આવી છે કે વડોદરા શહેરના શા માટે વિકાસમાં પાછળ રહી ગયું છે। સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે, જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે। ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી અને મળે છે તો અન્યના મૃતદેહ જોડે। આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। આ કોલ્ડ રૂમમાં અગાઉથી 3 જેટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ થતાં મૃતદેહને મૂકવામાં ખૂબ જ મુશ્કેલી સામે આવી રહી છે। એક જ બેરેકમાં 2 મૃતદેહ સાચવવામાં આવ્યા હોય તેવો વિડીયો દિવ્ય ભાસ્કર પાસે આવ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે તંત્ર કેટલું ગંભીર છે। અહીંયા રોજના અનેક મૃતદેહો આવતા હોય છે। સાંજે 6 વાગ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી। સાંજ પછી જે કોઈ મૃતદેહ આવે તે તમામનું પોસ્ટમોર્ટમ સવારમાં આવે છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા 2 હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે આ રીતે તંત્રની લાલિયાવાડી સામે આવી છે। તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરત વચ્ચે વિકાસમાં વડોદરા શા માટે પાછળ રહી ગયું, ત્યારે આ પરથી સ્પષ્ટ થાય છે કે જવાબદારોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ।